નમસ્કાર દર્શક મિત્રો, રિયલ સમાચારમાં આપનું સ્વાગત છે। સમાચારની શરૂઆત કરતા પહેલા એક નજર કરી આજના મુખ્ય સમાચાર પર। શ્રાવણ મહિનાના છેલ્લા સોમવારે સુરતીઓ બન્યા શિવમય મંદિરોમાં ભક્તોની ભારે ભીડ જામી। કાપોદ્રાની ડાયમંડ કંપનીમાં કટરથી તિજોરી કાપી 25 કરોડથી વધુના હીરાની ચોરી। પીપલોદની ચારકોલ રેસ્ટોરન્ટના વોશરૂમમાંથી મળ્યો કેમેરા, વેન્ટિલેશનમાં મોબાઈલ મૂકી રેકોર્ડિંગ કરતો કર્મચારી ઝડપાયો। સ્ટ્રીટ ડોગ્સ માટે સુપ્રીમ કોર્ટના આદેશ પછી પ્રાણી પ્રેમીઓમાં રોષ, સમગ્ર દેશમાં વિરોધ પ્રદર્શન શરૂ। એમડી ડ્રગ્સના જથ્થા સાથે એક મહિલા સહિત 3 લોકોની ધરપકડ, 5 લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો। લિંબાયતમાં કાપડ દલાલની હત્યાની ઘટનાના મુખ્ય આરોપીની ધરપકડ કરાઈ। સમાચાર વિગતે જોઈએ। શ્રાવણ મહિનાના છેલ્લા સોમવારે સુરતના શિવ મંદિરોમાં શિવ ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી। આજે વહેલી સવારથી જ સુરતના શિવ ભક્તોએ શહેરના જુદા જુદા શિવ મંદિરોમાં શિવજીના દર્શનના માટે અનેક પૂજા માટે પહોંચી ગયા હતા। શિવ મંદિરોમાં ભક્તોની ભીડ સાથે બમ બમ ભોલેના નારા સાથે વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું। મંદિરમાં ભક્તોએ દૂધ, બીલીપત્ર, ધતુરા, ફૂલ અને ગંગાજળથી ભગવાન શંકરનો અભિષેક કર્યો હતો। પવિત્ર શ્રાવણ માસનો છેલ્લો સોમવાર એટલે શિવ ભક્તો માટે ઉત્તમ હોવાથી મોટી સંખ્યામાં શિવ ભક્તો સુરતના જુદા જુદા વિસ્તારમાં આવેલા શિવ મંદિરમાં દર્શન માટે પહોંચી ગયા હતા। અન્ય સોમવારની સરખામણીમાં આજે મંદિરમાં ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી। શહેરના શિવ મંદિરમાં જનસેલાબ ઉમટી પડ્યો હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા અને ભક્તોએ ભાવપૂર્વક શિવજીની પૂજા અર્ચના કરી હતી। સુરતના હજારો વર્ષ જૂના કંતારેશ્વર મંદિરમાં આજે વહેલી સવારથી જ ભક્તોની ભીડ જોવા મળી હતી અને ભક્તોએ શિવજીના દર્શન માટે મંદિરમાં લાઈન લગાવી હતી। વહેલી સવારથી જ શિવજીને વિવિધ વસ્તુઓના અભિષેક કરવામાં આવ્યા હતા અને વિવિધ પૂજા અર્ચના સાથે ભક્તોએ શિવભક્તિ કરી હતી। આ ઉપરાંત ઓલપાડ નજીક આવેલા સિદ્ધનાથ મહાદેવ મંદિરે હજારો કાવડિયાઓ તાપી નદીના જળ ભરીને ચાલતા મંદિરે પહોંચ્યા હતા અને તાપી જળનો અભિષેક પણ કર્યો હતો। આ મંદિરે રવિવારે રાત્રિથી ભક્તોની ભીડ જોવા મળી હતી અને સાથે સાથે શહેરના વિવિધ મંદિરોમાં પણ શિવભક્તોએ બમ બમ ભોલે અને ઓમ નમઃ શિવાયના નારા લગાવ્યા હતા અને તેના કારણે મંદિરનું વાતાવરણ વધુ ભક્તિમય બની ગયું હતું। તહેવારોની રજામાં સુરતના કાપોદ્રામાં ડીકે એન્ડ સન્સ ડાયમંડ કંપનીમાં તસ્કરો ત્રાટક્યા હતા અને કંપની ઓફિસની તિજોરી કટર વડે કાપીને 25 કરોડના હીરા રોકડની સાથે સાથે સીસીટીવી ડીવીઆર પણ તસ્કરો લઈ ફરાર થઈ ગયા હતા। બનાવની જાણ થતાં જ ડીસીપી, એસીપી, ક્રાઇમ બ્રાન્ચ સહિત એફએસએલની ટીમ ઘટનાસ્થળ પર પહોંચી ગઈ છે। કાપોદ્રા વિસ્તારમાં આવેલ ડીકે એન્ડ સન્સ ડાયમંડ કંપનીમાં છેલ્લા 3 દિવસથી જાહેર રજાઓનો લાભ ઉઠાવીને તસ્કરોએ આ ચોરીને અંજામ આપ્યો છે। કપૂરવાડી ખાતે આવેલા આ હીરા કારખાનાના 4થા માળેથી રફ હીરા અને રોકડની ચોરી થઈ છે। તસ્કરો માત્ર હીરા અને રોકડ જ નહીં પરંતુ ચોરીના કોઈ પુરાવા ન રહે તે માટે ફેક્ટરીના તમામ સીસીટીવી કેમેરાની તોડફોડ કરી અને ડીવીઆર પણ ઉઠાવી ગયા હતા। પોલીસ દ્વારા હવે આસપાસના વિસ્તારના સીસીટીવી ફૂટેજની તપાસ શરૂ કરવામાં આવી છે જેથી તસ્કરો અંગે કોઈ માહિતી મળી શકે। આ ઘટનાને કારણે હીરા ઉદ્યોગમાં ચિંતાનો માહોલ ફેલાઈ ગયો છે અને સુરક્ષા વ્યવસ્થા પર પણ પ્રશ્નો ઊભા થયા છે। પોલીસ દ્વારા આ મામલે સઘન તપાસ ચાલી રહી છે। આ સમગ્ર મામલે ડીસીપી આલોક કુમારે જણાવ્યું હતું કે 3 દિવસની રજાઓથી તસ્કરો ક્યારે આવ્યા અને ચોરી કરી છે તે અંગે અમે તપાસ કરી રહ્યા છે। ઇનવોઇસ બિલ પ્રમાણે લગભગ 25 કરોડથી પણ વધુના હીરાની ચોરી થઈ છે। અમે નજીકના કેમેરાની તપાસ કરી રહ્યા છીએ।
સુરતના પોશ વિસ્તાર પીપલોદમાં આવેલી એક જાણીતી ચારકોલ રેસ્ટોરન્ટમાં એક અત્યંત શરમજનક અને ચોંકાવનારી ઘટના સામે આવી છે. રેસ્ટોરન્ટના મહિલા વોશરૂમના વેન્ટિલેશનની જાળી ઉપર ગુપ્ત રીતે એક મોબાઈલ ફોન મૂકીને રેકોર્ડિંગ કરતો સફાઈ કર્મચારી ઝડપાયો છે. આ ઘટના ત્યારે પ્રકાશમાં આવી જ્યારે રેસ્ટોરન્ટમાં આવેલી એક મહિલા ગ્રાહકે સાવધાનીપૂર્વક જોતા છુપાયેલો મોબાઈલ કેમેરા પકડાયો હતો. ઉમરા પોલીસે આ મામલે તરત કાર્યવાહી કરી આરોપી સફાઈ કર્મચારી સુરેન્દ્ર રાણાની ધરપકડ કરી છે અને તેની પાસેથી 2 મોબાઈલ ફોન અને સ્પાય કેમેરાનો અડધો ભાગ પણ કબજે કર્યો છે. આરોપીના મોબાઈલમાં અનેક આપત્તિજનક વિડીયો અને ગૂગલ હિસ્ટ્રી પણ સામે આવી છે. આ ઘટનાક્રમની શરૂઆત ત્યારે થઈ જ્યારે ચારકોલ રેસ્ટોરન્ટમાં આવેલી એક મહિલા ગ્રાહક મહિલા વોશરૂમનો ઉપયોગ કરવા ગઈ અને વોશરૂમમાં પ્રવેશતા જ તેની નજર ઉપર રહેલી વેન્ટિલેશનની જાળી ઉપર પડી અને સામાન્ય રીતે કોઈપણ વોશરૂમમાં પ્રકારની વસ્તુઓ ન હોવાથી તેને શંકા ગઈ હતી. સાવચેતી દાખવીને મહિલાએ કમોડની સીટ પર ચડીને જોયું તો તે ચોંકી ગઈ હતી અને વેન્ટિલેશનની જાળી પર એક મોબાઈલ ફોન ગુપ્ત રીતે મૂકવામાં આવ્યો હતો અને તેમાં વિડીયો રેકોર્ડિંગ ચાલુ હતું. આ દ્રશ્ય જોતા જ મહિલાએ બૂમાબૂમ કરી હતી. તેના કારણે રેસ્ટોરન્ટમાં મોટી સંખ્યામાં લોકો એકઠા થઈ ગયા હતા. મહિલાએ તાત્કાલિક આ સમગ્ર મામલે જાણકારી આપતા રેસ્ટોરન્ટના મેનેજરને આપી હતી અને મેનેજમેન્ટે તાત્કાલિક પોલીસને જાણ કરીને ઉમરા પોલીસની ટીમ ઘટનાસ્થળ પર દોડી આવી હતી. પોલીસે તાત્કાલિક મોબાઈલ ફોનને કબજે કરી તપાસ શરૂ કરી છે અને પોલીસે રેસ્ટોરન્ટના કર્મચારીની પૂછપરછ પણ શરૂ કરી હતી. આ દરમિયાન પુરુષ સફાઈ કર્મચારીએ મહિલા વોશરૂમની સફાઈ કરી હોવાની વિગતો સામે આવી હતી અને પોલીસે તમામ સફાઈ કર્મચારીની પૂછપરછ કરતા એક શંકાસ્પદ કર્મચારી પોલીસને જોઈને ત્યાંથી નાસી ગયો હતો. આ શંકાસ્પદ વર્તન પરથી પોલીસને તેની પર શંકા ગાઢ બની હતી. પોલીસે તરત જ રેસ્ટોરન્ટના સીસીટીવી ફૂટેજની તપાસ શરૂ કરી હતી અને મોબાઈલ ફોનમાં ચાલુ વિડીયો રેકોર્ડિંગની સમય અવધિના આધારે સીસીટીવી ફૂટેજમાં તપાસ કરવામાં આવી હતી. રેકોર્ડિંગની લેન્થ પ્રમાણે જે વ્યક્તિ છેલ્લે મહિલા વોશરૂમમાંથી બહાર નીકળ્યો હતો તે સફાઈ કર્મચારી સુરેન્દ્ર રાણા હતો. સીસીટીવી ફૂટેજના આધારે તેને ધરપકડ કરી પૂછપરછ કરતા તેને સમગ્ર કબૂલાત કરી હતી. હાલ પોલીસે આ સફાઈ કર્મચારીની ધરપકડ કરી આગળની તપાસ કામગીરી શરૂ કરી છે. સ્ટ્રીટ ડોગ માટે સુપ્રીમ કોર્ટના આદેશ પછી સમગ્ર દેશમાં વિરોધ પ્રદર્શન શરૂ થઈ ગયું છે. જ્યારે આજે સુરતમાં પણ ડોગ પ્રેમીઓ દ્વારા એક વિશાળ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ડોગ બચાવો, ડોગને આઝાદી અપાવો તેવા બેનરો સાથે લોકો રેલીમાં જોડાયા હતા અને વિરોધ પ્રદર્શન કર્યું હતું. સમગ્ર રેલીમાં વ્હાઇટ ડ્રેસ કોડ રાખવામાં આવ્યો હતો. આ રેલીનું આયોજન સુરતના પાલ પોલીસ સ્ટેશન ખાતેથી અડાજણ ગેસ સર્કલ સુધી કરવામાં આવ્યું હતું અને લોકોએ પોતાનું કૂતરા વિશેનો પ્રેમ વ્યક્ત કર્યો હતો. તેથી સાથે જ કૂતરાઓને ન્યાય અપાવવાની માંગ પણ કરી હતી. વરસતા વરસાદમાં ડોગ પ્રેમીઓ રસ્તા ઉપર ઉતરીને બેનરો સાથે આ અબોલા જીવને બચાવવાની માંગ કરી હતી. તેની સાથે જ સરકારને સુપ્રીમ કોર્ટના આદેશ બદલવાની પણ વિનંતી કરી હતી. મોનિકા જૈન છે. મેં સરકારને એ કહું છું કે તમે જે કરી રહેલા છો એ બહુ ખોટું છે. કુદરત તમને જોઈ રહેલું છે. મોદીજીને હું ખાલી એટલું કહેવા માંગુ છું, જ્યારે સિંદૂર ઓપરેશનમાં તમારી છોકરીઓ પર આંચ આવેલી, તમે કીધેલું આખા શહેરની છોકરીઓ મારી છોકરી છે, તો તમે એનો બદલો લીધેલો. તો આજે જ્યારે અમારા બચ્ચાઓ, અમારી ગોદ છીનવાઈ રહેલી છે, અમે લોકો બાંજ કહેલાઈ રહેલા છે, કારણ કે અમારા છોકરા છે, અમે પેટેથી નથી જડ્યા, પણ અમે એમને ખવડાવ્યા છે. તો આજે તમે કાં છો? અમે વોટ તમને આના માટે નહોતો આપ્યો કે તમે અમારી મદદ નહીં કરી શકો. જ્યારે 10 કૂતરાઓ પડે છે તો તમે બધાને જેલમાં નાખવા તૈયાર છો. તો જ્યારે આ લોકો રેપ કરે છે, કેટલા કેસ છે, તો તમે આખા મનુષ્ય પ્રજાતિના જેન્ટ્સ લોકોને કેમ કંઈ નથી કરી શકતા? ખાલી કૂતરાઓ પર જ તમે કરી શકો છો, કારણ કે બોલી નથી શકતા એટલા માટે. સુરત શહેરમાં નવા કમેલા દરવાજા સંજયનગર પાસે પૂણા અને ઝોન 1 એલસીબી પોલીસની ટીમે રેડ કરી હતી અને એક મહિલા અને 2 પુરુષને એમડી ડ્રગ્સના જથ્થા સાથે ઝડપી પાડ્યા હતા. પોલીસે 4.57 લાખની કિંમતનું 45 ગ્રામ એમડી ડ્રગ્સ સહિત 5 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે. મળતી માહિતી મુજબ નવા કમેલા સંજયનગર પાસે રહેતી શબાના ઉર્ફે શબુ પઠાણ નામની મહિલા માણસો રાખીને પોતાના ઘર પાસે એમડી ડ્રગ્સનું વેચાણ કરતી હોવાની બાતમી પોલીસને મળી હતી. જે બાતમીના આધારે પૂણા અને ઝોન 1 એલસીબી પોલીસની ટીમે ત્યાં રેડ કરી હતી અને શબાના ખાન ઉર્ફે શબુ, ફિરોઝ ખાન પઠાણ અને અંસાર ઉર્ફે
અન્નુ શેખ ઉપરાંત ગજેન્દ્રસિંહ નેગીને ઝડપી પાડવામાં આવ્યા છે. પોલીસે આરોપીઓ પાસેથી 4.57 લાખનો મુદ્દામાલ એમડી ડ્રગ્સનો ઉપરાંત રોકડા ₹39,000 સહિતની મત્તા મળીને 5,07,000 રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો છે. આ ઘટનામાં પોલીસે આ ત્રણેય આરોપીઓની ધરપકડ કરવાની સાથે અન્ય આરોપીઓને વોન્ટેડ પણ જાહેર કરી આગળની તપાસ કામગીરી શરૂ કરી છે. સુરતમાં 1 ઓગસ્ટની મોડી રાત્રિના આસપાસ દરમિયાન લિંબાયત વિસ્તારમાં કાપડ દલાલ આલોક અગ્રવાલની 60થી વધુ ચપ્પુના ઘા ઝીકી હત્યા કરવામાં આવી હતી. 3 હત્યારાઓએ 3 ચપ્પુ વડે 80 સેકન્ડમાં 60થી વધુ ઘા ઝીકી મોતને ઘાટ ઉતાર્યો હતો. ત્યારે આ મામલે સુરત પોલીસે સોપારી આપનાર અશફાક નામના મુખ્ય આરોપીની ધરપકડ કરી છે અને પોલીસે અત્યાર સુધીમાં કુલ 6 આરોપીને ઝડપી પાડ્યા છે. પોલીસની ટીમ જ્યારે અશફાકને પકડવા ફ્લેટ પર પહોંચી ત્યારે આરોપીની પત્નીએ દરવાજો ખોલતા જ આરોપીએ પોલીસ પર ચપ્પુ વડે હુમલો કર્યો હતો. જોકે પોલીસે પોતાના બચાવમાં આરોપી પર ફાયરિંગ કર્યું હતું. આ ઘટનામાં આરોપીના પગમાં ઈજા થતાં તેને હોસ્પિટલમાં સારવાર કરાવ્યા બાદ સુરત લાવવામાં આવ્યો હતો. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આ હત્યા અંગત અદાવતનું પરિણામ હતું અને મૃતક આલોક અગ્રવાલનો અશફાક નામના યુવક સાથે થયેલો ઝઘડો હતો. ઝઘડા દરમિયાન આલોકે અશફાકને તમાચો માર્યો હતો અને એટલે આ ઝઘડાનો બદલો લેવા અશફાકે તેના મિત્રને આલોકની હત્યા કરવાની સોપારી આપી હતી. ક્રૂર હત્યા સાથે હત્યારાઓએ આલોક અગ્રવાલની આંગળીઓ પણ કાપી નાખી હતી અને પોલીસ દ્વારા ઝડપાયેલા આરોપીની પૂછપરછમાં ઘટસ્ફોટ થયો હતો. આરોપી અશફાક ઉર્ફે કૌવાની ધરપકડ 15 ઓગસ્ટના રોજ ક્રાઇમ બ્રાન્ચે લિંબાયત મેટ્રિક્સ 3 નજીકથી કરી હતી અને તેની પાસેથી એક દેશી હથિયાર પણ મળી આવ્યું હતું. તેની સામે ગુજરાત પોલીસ અધિનિયમ કલમ 135 હેઠળ કાયદેસરની કાર્યવાહી પણ શરૂ કરાઈ છે. સુરત શહેરમાં નશીલા પદાર્થો સામે સતત કડક પગલાં ભરવામાં આવી રહ્યા છે. તાજેતરમાં પાલ પોલીસ સ્ટેશનની ટીમે ફિલ્મી ઢબે દરોડા પાડીને 3 શખ્સોને ઝડપી પાડવામાં સફળતા મેળવી છે. પોલીસે પાલગામ શાંતિકુંજ એસએમસી ગાર્ડન પાસેથી 3 વ્યક્તિઓને ઝડપી પાડી તેમની પાસેથી લાખો રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો છે. પાલ પોલીસ સ્ટેશન વિસ્તારના કર્મચારીને બાતમી મળી હતી કે પાલગામ શાંતિકુંજ એસએમસી ગાર્ડન પાસે આવેલ કેટલાક વ્યક્તિઓ ગેરકાયદેસર રીતે નશીલા પદાર્થનો સોદો કરી રહ્યા છે. જેના આધારે પોલીસે એક ટીમ બનાવીને સ્થળ પર નજર રાખી દરોડા પડ્યા હતા. જે દરમિયાન પોલીસે 3 શખ્સોને ઝડપી પાડવામાં સફળતા મેળવી છે. પોલીસે જેનિલ સુખડિયા, હિમાંશુ રેતીવાલા, ગવિન રાજપુરની ધરપકડ કરી છે અને આરોપીની પૂછપરછ કરવાની સાથે પોલીસે આરોપીઓ પાસેથી ₹2,28,000નો મુદ્દામાલ પણ કબજે કર્યો છે. હાલ પોલીસે આરોપીઓની લઈને આગળની તપાસ કામગીરી શરૂ કરી છે. સુરત શહેર ઉમરા પોલીસને મગદલ્લા ગામ નજીક જુગાર રમાતો હોવાની બાતમી મળી હતી અને દર વખતે પોલીસે દરોડા પાડ્યા પહેલા જ આરોપીઓ ભાગી જતા હતા. આ વખતે પોલીસે નવો પ્લાન બનાવ્યો હતો અને પોલીસે જવાનોના પીસીઆરની જગ્યાએ ટેમ્પોમાં મજૂરનો વેશ ધારણ કરી ઘટનાસ્થળ પર પહોંચ્યા હતા. તે સમયે આરોપીઓ ખુલ્લેઆમ જુગારધામમાં જુગાર રમી રહ્યા હતા. પોલીસે તરત જ કાર્યવાહી હાથ ધરીને 7 જુગારીઓને રંગે હાથે ઝડપી પાડ્યા છે. આરોપીઓ પાસેથી પોલીસે 52,000નો મુદ્દામાલ ઉપરાંત 40,000 રૂપિયા મળી અને દાવના 12,000 રૂપિયા પણ કબજે કર્યા છે. ઝડપાયેલા જુગારીઓમાં જયંતિ રાઠોડ, સંકેત કુમાર પટેલ, શાશ્વત પટેલ, ખેમિલ પટેલ, સુધીર પટેલ, નીરવ પટેલ અને વિશાલ પટેલનો સમાવેશ થાય છે. હાલ પોલીસે આ જુગારીઓને કસ્ટડીમાં લઈને આગળની કાયદેસરની કાર્યવાહી પણ શરૂ કરી છે. નવસારીના પૌરાણિક અને દક્ષિણ ગુજરાતના સોમનાથ તરીકે જાણીતા સુપ્રસિદ્ધ બિલીમોરાના શ્રી સોમનાથ મહાદેવ મંદિરે ભરાયેલા મેળામાં શ્રાવણના અંતિમ સોમવારની પૂર્વ રાત્રિએ 50 ફૂટ ઊંચી ટાવર રાઈડ અચાનક તૂટી પડતા રાઈડમાં સવાર અંદાજિત 10માંથી 5 વ્યક્તિઓ ગંભીર રીતે ઘવાતા હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા છે. જ્યાંથી રાઈડ ઓપરેટરની સ્થિતિ જોતા તેને સુરતની ખાનગી હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યો છે.
નવસારી જિલ્લાના બિલીમોરા સ્થિત શ્રી સોમનાથ મહાદેવ મંદિર પરિસરમાં સમગ્ર શ્રાવણ મહિના દરમિયાન મેળો ભરાય છે. મંદિર પરિસરની જગ્યામાં ચકડોળ સહિતની વિવિધ રાઇડ્સ પણ લગાવવામાં આવી છે અને ભગવાન સોમનાથના દર્શને આવતા લાખો શ્રદ્ધાળુઓ આ મેળામાં ફરીને મનોરંજન પણ લે છે. ત્યારે ગત મોડી રાત્રિએ 11:15 વાગ્યા અરસામાં અંદાજિત 50 ફૂટ ઊંચા ટાવર સમાન લોખંડના પિલર પર ઉપર નીચે થતી એડવેન્ચર રાઇડ્સ, જે રાઇડ ટાવર રાઇડ તરીકે પણ ઓળખાય છે, જે ઉપર ગયા બાદ નીચે આવતા રાઇડમાં ખામી સર્જાઈ હતી અને અચાનક તેનો કેબલ તૂટી પડતા રાઇડમાં નીચે પટકાતા અફરાતફરી મચી ગઈ હતી. અકસ્માતમાં રાઇડમાં અંદાજે 10થી વધુ લોકો મજા માણી રહ્યા હતા. તેને ધડામ નીચે કરીને નીચે પટકાતા તેમાંના નાના મોટા તમામ લોકોને ઈજા પહોંચી હતી, જેમાં 2 મહિલા, 2 બાળક અને રાઇડ ઓપરેટર ગંભીર રીતે ઘવાતા તેને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં કમરમાં વધુ માર વાગતા જશ ટંડેલ, દીર્ઘ ટંડેલ, રોશની પટેલ, દિશા પટેલને બિલીમોરાની હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે. જ્યારે રાઇડ ઓપરેટર બકીલને કમર તેમજ માથા પર ઈજા થતાં તેને સુરતની ખાનગી હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યો છે. બીજી તરફ ઘટનાની જાણ થતાં જ બિલીમોરા ફાયરના જવાનો અને બિલીમોરા પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળ પર પહોંચી હતી અને ફાયર બ્રિગેડ દ્વારા ઘાયલોને તાત્કાલિક સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા અને જ્યારે પોલીસે અકસ્માતનો ગુનો નોંધી તપાસ કામગીરી શરૂ કરી છે. આ આજના સમાચાર. નવા સમાચાર સાથે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર. Radio